વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે। પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલની જીત થઈ છે। માંજલપુર બેઠક પર ભાજપનો 28,940 મતોથી વિજય થયો છે। ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલને 52,761 મત મળ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ દેસાઈને 23,821 મત મળ્યા છે। સતીશભાઈ પટેલે જીત બદલ લોકોનો આભાર માન્યો। યોગેશ કાકાના સંકલ્પો પૂર્ણ કરીશું તેવું સતીશભાઈ પટેલે કહ્યું। કાર્યકરો હંમેશા પાર્ટી માટે કામ કરતા રહ્યા છે તેવું પણ તેમણે ઉમેર્યું। તો આ જીતને લઈને જે જશ્નનો માહોલ, કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જે જોવા મળ્યો હતો, આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ફુલહાર પહેરાવીને તમામ લોકોએ આ જીતને તેમની આવકારી છે। મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા। આ જીત બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી અને તસવીરો આપ જોઈ રહ્યા છો। વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની જીતને લઈને આ તસવીરો સામે આવી હતી। પેટા ચૂંટણીમાં જે મતોની સરસાઈ અહીંયા છે, 28,940 મતોથી વિજય થયો છે માંજલપુર બેઠક પર સતીશભાઈનો। આજે ખૂબ આનંદની લાગણી છે। ખૂબ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ ભાજપનો જે ગઢ છે એ ગઢ પ્રજાજનોએ સાચવી રાખ્યો છે। પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભવ્યથી ભવ્ય જીત અમારી માંજલપુર વિધાનસભાની આજે સીટ થઈ છે, એટલે હું હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે અને જેને લઈને સમર્થકો, કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા મજબૂતાઈથી લોકોની વચ્ચે અડીખમ ઊભી રહેતી હોય છે। સતીશભાઈ બી હમણાં ખૂબ જૂના કાર્યકર્તા છે, સંગઠનના અનુભવી છે। એ લોકોની વચ્ચે રહીને લોકોના કામો, વિકાસના કામો ચોક્કસથી વધુ ઝડપે થાય એવા પ્રયત્નો કરશે।